રાહત નિયામક અધ્યક્ષ સ્થાને સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર CEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ તે માટે સંબંધિત વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન સૂચનાઓ આપવામાં આવી। આ બેઠકમાં INVના અધિકારીઓ રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે। આગામી સપ્તાહમાં સમગ્ર રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં મધ્યથી અતિ ભારે વરસાદની સંભાવના છે। આ સંદર્ભે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા જણાવ્યું હતું। NDRF અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં ભારે વરસાદને કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF તથા SDRFની કુલ 34 ટીમો જિલ્લા કક્ષાએ ડિપ્લોય કરવામાં આવી છે। આ ઉપરાંત 2 ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। બેઠકમાં સિંચાઈ વિભાગના અધિકારી શ્રી દ્વારા રિજિયન વાઇઝ સ્ટોરેજની સ્થિતિ વિશે માહિતી આપી હતી। તે મુજબ રાજ્યના 206 જળાશયો પૈકી 15 જળાશયો હાઈ એલર્ટ પર અને 12 જળાશયો પર તથા 11 જળાશયો વોર્નિંગ પર છે। GSRTC અધિકારીઓ જણાવ્યું હતું કે રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને હાલમાં સુરત અને ભરૂચ જિલ્લાના બસના રૂટ પ્રભાવિત હોવાથી વૈકલ્પિક રૂટ શરૂ કરવામાં આવ્યું છે। આ બેઠકમાં CWC મહી અને તાપી ડિવિઝન વન આરોગ્ય અને ઉર્જા, GSRTC, UDD પંચાયત પશુપાલન, ISRO ફિશરીઝ વિભાગના નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।